પહાડ પડ્યો હોય ને એવું આજ તો મને લાગે છે કે મને છાતી પર પથ્થર પડ્યો. અરે લાય પેલા મારા દિયર મૂળજીભાઈ ને બોલાવું અને એમને થોડી વાત કરું. અરે મૂળજીભાઈ, ઓ મૂળજીભાઈ, આ ડેરા સાંભળતા ભાભી, આ બૂમો પાડી પાડીને તમારું ઘર શું કામ બગાડો છો? અને શું વાત છે તું મને કહો. અરે આ તમારી બેનનો ફોન આવ્યો. અરે પણ બેન શું કે તો કયો. અરે એ તો મોટું આફતનું મોટું જોડું લઈને આવતી હોય ને એવું છે. અહીંયા ગાડી તો એના હાથ ફોડ્યા અને હાથ અંદર પૂછા લઈ અને અહીંયા 7 દાડા પડેવની આગળ, 7 દાડા પડેવની પાછળ. બોલો 15 દાડા એ અહીંયા આવવાની છે તો એ મારાથી નહીં પોસાય. તમારા મનનો કડાપો બંધ કરીને મને સાંભળો તો ખરા. હું સાંભળે. રક્ષાબંધન જે બેન ભાઈ કે રક્ષાબંધન છોકરો લઈને જાય એ તો આનંદ અને ખુશીના સમાચાર છે. બીજું સાંભળો. બોલો બેન આપણી ઘેર આવે, તમે તમારા ભાઈની ઘેર જાઓ, કઈ ખોટું નથી. અત્યારે સ્કૂલમાં વેકેશન ચાલે છે. બેન છોકરાઓ લઈને ઘેર આપણી ઘેર જવા એ તો સારું છે. અરે પણ એને કોણ ના પાડે છે અહીંયા આવવાની? રાખડી બાંધે અને જાય. કઈ 15 દાડા અહીંયા રહેવાનું હોય? મારાથી હવે આ બધું બનશે નહીં. કહી દઉં તમને, આ મારી કમર દુખે અને એમને આમે ભાભી તો ખરાબ જ લાગે છે. તો એના કરતા તમે એને નાનો ફોન કરી દો કે ના આવે અહીંયા. વાત મારી સાંભળો. આ જે પ્રોપર્ટી છે ને આ ઘેરનો અડધો ભાગ છે, પણ ભાઈ બહેનનો સંબંધ સચવાય, પિયરનું બાયનું ખુલ્લું રહે એટલે બેને એનો ભાગ થતો કરેલો છે. અરે પણ હું એમને ક્યાં આવવાની ના પાડું છું? આપણા શાસ્ત્રમાં પણ લખેલું છે કે યમનાજી અને યમરાજા પણ રાખડી બાંધે છે અને સુભદ્રા બલ અને કૃષ્ણને રાખડી બાંધે છે. તો આપણે ક્યાં ના પાડી છે એને આવવાની? આવવા દો ને. પણ મારે પણ મારા ભાઈને ઘેર રાખડી બાંધવા જવાનું. હું તો આ ચાલી, હું કઈ રહેવાની નથી. હા બોલો. તમારે જ્યાં જવું જો જાઓ, ફોન હું કરું નહીં. મારી બેન ઘેર આવશે અને બેન ભણે આપણી ઘેર ગમે તો 100 બ્રાહ્મણ નું ફૂલ મળે અને ઘેર રાખીએ તો ઘેર બેઠા 4 ધામ જાત્રાનું ફળ મળે. તમારે જેટલું ફળ જોઈતું એટલું લો, તમારે જેટલું ફૂલ જોઈતું એટલું લો, પણ મારે ફૂલ જોઈતું નથી. હું તો આ મારા તમે એમની જવાની ને જમવાની ચિંતા કરશો નહીં. એમના જમવા માટે રહેવાની બધી વ્યવસ્થા મેં કરી છે. રક્ષાબંધની ધારે બેનને બરારની અંદર જમવા લઈ જવાની પણ મેં વ્યવસ્થા કરી છે. અને દાપા પેટે સાંભળો, સાતા ડાયમંડની વીટી અને ગંગાસિંહની સાડી પણ બેન માટે મેં રાખી મૂકી રાખી. સારું ચાલે, તમે આપજો તમારી બેનને અને તમારી બેનને રાખજો. હું કઈ રહેવાની નથી અહીંયા. તમારે જે કરવું હોય ગામ, જ્યાં કરવું હોય ગામ. બેન આવશે, રહેશે ને રહેશે. રહેવા દો તારે, મારા બાપ તો હું જવાનું. અરે આ સાની બૂમા પાડી છે. આ બધા કેટલા બધા લોકો તમારા ઘરનો તમાશો જોવે છે. જરા ધીમે બોલો, ઘરની વાત બહાર ના જાય. અને શું થયું છે તે તો કહો. અરે રમાબેન, આવો આવો આવો. તમે તો અમારા પડોશી કહેવાઓ. આ પડોશી તરીકે જો હું તમને એક વાત કરું, આ મૂળજીભાઈને જરા શીખામણ આપજો. પણ જો આ એમની બેન છે ને, એનો ફોન આવ્યો અને એને એમ કહ્યું કે રક્ષાબંધનના 8 દાડા આગળ, રક્ષાબંધનના 8 દાડા પાછળ. બોલો 15 દાડા અહીંયા રહેવાની વાતો કરે છે. તમને શું વાંધો છે? અરે પણ કે આ મારી કમર દુખે, મારી તબિયત સારી નહીં અને આ વાંદર પૂછા જે અહીંયા આવે બધા કે એ બધાને ખવડાવવાના, તોફાન મસ્તી કરે અને કેટલી ધમાલ મચાવે છે. તો વાંદર પૂછો, મારે તો 40, મારા ક્લાસમાં 40 છોકરા છે અને એક એકને ચડે
હોટ છે તો હું કેવી રીતે કંટ્રોલ કરું? ચાલ તને શીખવાડી દઉં કેવી રીતે હા, જા. control હા, કરું. હા. પછી રડવાનું નહીં. અરે પણ આવું થાય તો મને કેવું લાગે? પણ તમે કહો મને કેવું લાગે? તારી પરી ના કોઈ થાય કરે છે. આટલું બધું કરસ તો પછી વાલી થાને. જરા જીભ હે? મીઠી રાખ. કેવી રીતે વાલી થઉં? જીભ મીઠી એ રાખવાની. હા, એ ચોકલેટ ખાઈને રાખીશ. ના, પણ એવું નહીં કે સામાન્ય ડાયાબિટીસ થઈ જાય. તો? જીભ એવી જ મીઠી રાખવાની. જો, આજનું homework તને આપું. હા. 100 વાર લખી કાઢજે કે જીભ મીઠી રાખવાની. સારું. કડવું બોલવાનું નહીં. સારું. આ વાત પાડી દે એવું હોય હા, તો હા. બોલી જો. ના, ના, અહીંયા આમ ખોઈ દઉં છું. યા, એટલે ભૂલી ના જઈશ. ના, ના. આવતા અઠવાડિયે તારું હોમવર્ક ચેક કરવામાં આવશે. એ હા, હા, હા. તો આવે તું રાજી છે ને? હા. આ તો હું મુરજીભાઈને થોડુંક સમજાવીશ પણ આ તારું એને તેનું સમજાવું. હા એ સમજાવીશ. કઈ ગયા બોલો મુરજીભાઈ? રમાબેન, શું કહો છો? આ તમારા ભાભી બહુ ફરિયાદ કરે છે. જો સાંભળો, જ્યાંથી મારા ભાભી પાર્ટીને મારી ઘેર આવ્યો છે એમના તકરારથી અમે બધા છે ને કંટાળી ગયા છે. પણ આ સંયુક્ત કુટુંબની લીધે ભેગા કરી રહ્યા છે અમે. પણ આ કઈ ઓજાના ઘરનું વાસણ થોડું છે મુરજીભાઈ? તારે? એ બદલાવાય. એ તો તમારે એને સરખી રીતે પ્રેમથી રાખવી પડે. એ એનું ઘર છોડીને આવી છે. જેવી તમારી બેન એવી એ કોકની બેન તો છે ને. રમાબેન, તમારી 100% વાત સાચી છે. તમારી જેવી ભણેલી ગળેલી ને સમજુ બહેનો બહુ ઓછી હોય છે. પણ સાંભળો, રક્ષાબંધન ભાઈ જેનું મમેલું ભાઈને કરવાનું હોય છે ને બધા ભાઈને કરવું જોઈએ. હા, કરવાની ના નથી પણ મુરજીભાઈ અત્યારે તો બહેનો જેટલું ભણી ગણીને આગળ વધી છે કે એમને ભાઈનું કશું જોઈતું નથી. એક બેન ગમે તેટલી કમાતી હોય, ગમે તેટલો પૈસો ઉપાય, ભાઈની ફરજ છે કે બેનને રક્ષાબંધની દાડે કઈ ને કઈ આપવું જોઈએ. હા, આપો પણ બધી બૂમાબૂમ કરીને આ બધો તો પાછા તમારા બેનને કહેશે. તમને ખબર છે કેટલા તાઇફા તમારા ઘરના દેખાય છે. ઘર મેળે વાત બતાવતા શીખો અને સોલ્યુશન લાવો. અને માયાબેન, હા. તમારું નામ તમારી ભાઈ શું પાડ્યું છે? માયા. માયા પ્રમાણે વિચારો, બધાને પ્રેમથી બોલાવો અને શાંતિથી રહો એવી મારી તમને વિનંતી છે. સારું. પણ આ રક્ષાબંધનની રામાયણ છોડી અને રક્ષાબંધનની ગરિમા સચવાય એવું બધું કરવાનું. બધા. તમને બધાને કહીએ છીએ હેપી રક્ષાબંધન. રક્ષાબંધનને શુભકામના. આજે અમે નાટકમાં ભજવ્યું એવું તમે ઘરે કોઈ તમારી બેન સાથે નહીં કરતા. તમારી બેનને તમે સારી રીતે બોલાવજો. પ્રેમથી બોલાવજો. નાટક કરવાનું પણ આપણી સંસ્કૃતિ નહીં ભૂલવાની. સંસ્કૃતિ બેન. બધા ભાઈ બહેનોને મારી વિનંતી છે, આ નાટક ઉપરથી બોધપાઠ લઈ અને રક્ષાબંધનનો પર્વ સારી રીતે ઉજવવા માટે બધાને વિનંતી છે. ચાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.